વાત કરીશું જૂનાગઢથી। જૂનાગઢ મહાનગરપાલિકાના રોજમદાર અને કોન્ટ્રાક્ટર આધારિત સફાઈ કામદારોની હડતાલ આજે ચોથા દિવસે પણ યથાવત રહી છે। યુનિયન પ્રમુખ વિજય વાળાએ કમિશનર, મેયર અને સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરીને પણ હડતાલ ન ઉકેલાય એવી જાહેરાત કરી છે। કામદારોની મુખ્ય માંગણીઓમાં કાયમી નિમણૂકો, સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની નીતિ અને મહિલા કોન્ટ્રાક્ટર વર્કરોને સ્થાયી કરવી સામેલ છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રશ્નો નીતિગત હોવાથી રાજ્ય સરકારના માર્ગદર્શન પછી જ નિર્ણય લેવાઈ શકે છે। બેઠકમાં શહેરના અગ્રણીઓ, પક્ષના આગેવાનો અને નગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા, પરંતુ હડતાલનો જટિલ મુદ્દો ઉકેલાઈ ન શક્યો। પદાધિકારી શ્રીઓ, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી, મહાનગરપાલિકાના કર્મચારીઓ, શહેર ભાજપના પ્રમુખ ગૌરવભાઈ તથા વાલ્મીકી સમાજના આગેવાનો, સફાઈ કર્મચારી યુનિયનના આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટીના વાલ્મીકી સમાજના બંને કોર્પોરેટર શ્રીઓ, આ તમામ સાથે આજે વાતચીત કરવામાં આવી છે। આ વાતચીતના આધારે સુખદ અંત આ હડતાલનો આવશે। કઈ રીતના નિર્ણયો લેવાશે? હવે હજી વાતચીત ચાલુ છે સફાઈ કામદારના કર્મચારીના આગેવાનો સાથે, અને કર્મચારીઓ અને પદાધિકારીઓ આ તમામ વાતચીત હાલ ચાલુ છે। એમની માંગણીઓ જે હતી 3 એની ઉપર પણ વાતચીત ચાલુ છે ને યોગ્ય નિર્ણય કરવા માટેની પણ વાતચીતની પ્રક્રિયા હાલ ચાલુ છે। વાતચીત ચાલુ છે। આ વાતચીતના બાદ જે કંઈ નિર્ણય આવશે ફરીથી આપ સૌને જણાવવામાં આવશે। અંદર ચર્ચા થઈ। મારું નામ વિજય વાડા છે। હું સફાઈ કામદારોના પ્રમુખ તરીકે સેવા આપું છું। મારા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારના પ્રાણ પ્રશ્ન લઈને અમારી 4 દિવસની સ્ટ્રાઇક ચાલે છે। આજ માન્ય કમિશનર શ્રી, માન્ય મેયર શ્રી, પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, શાસક પક્ષના નેતા દંડક શ્રી તેમજ અમારા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા, અમારા પૂર્વ કોર્પોરેટર મોહનભાઈ પરમાર તેમજ જાગૃતિબેન વાળા અમારા કોર્પોરેટર અને અમારા તમામ સમાજના આગેવાનોની સાથે ચર્ચા વિચારણા કરતા અમે ખૂબ ધીરજપૂર્વક રજૂઆત કરી છે। આને લઈ અને માન્ય કમિશનર સાહેબે અને મેયરશ્રીએ કીધું કે તમારા પ્રશ્નો છે એ નીતિ વિશે કોઈ રાજ્ય સરકારમાં માર્ગદર્શન માટે મેળવવો પડે, આવી અમારે વચ્ચે ચર્ચા થઈ છે। 3 કલાક બાદ શું નિર્ણય કરવામાં આવ્યો ને કઈ ચર્ચાઓ કરવામાં આવી છે? કેટલા પ્રશ્નોની? પ્રશ્નો અમારા 14 પ્રશ્નો છે, એની ઉપર અમારી ચર્ચા થઈ છે। તો અમારા મુખ્ય પ્રશ્નો હતા રોજમદારને કાયમી કરવાના, સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવાના, સખી મંડળની બહેનો અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા અને ડોર ટુ ડોરમાં કામ કરતા એને ફિક્સમાં લેવા કોન્ટ્રાક્ટ બંધ કરીને આવી બધી રજૂઆત થઈ છે અને એની પર ચર્ચા થઈ છે। એ લોકોએ શું કીધું? પદાધિકારીએ કીધું કે રાજ્ય સરકાર લેવલના પ્રશ્ન છે, માર્ગદર્શન મેળવીને આપણે આગળ વધશું। આપણું આગળનું શું સ્ટેન્ડ છે? આગળનું અમારું સ્ટેન્ડ છે, અમારી કમિટી, સમાજની કમિટી અને સફાઈ કામદારની કમિટી બેસી ને જે કાંઈ નિર્ણય લેશે એ આગળની અમારી રણનીતિ હશે।